હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છીએ મસબાના પાલવા લઈ. તો જો મસબા શરૂ થઈ ગયા છે, તમે જોઈ શકતા છો. નહીં હો, મસબા નથી શરૂ થયા, પણ છે કે આપણે લાવ્યા છીએ વેસાતા લાવ્યા છીએ. મસબા હાલતા હોય ને ત્યાંથી જ લાવ્યા છીએ. બાકી જુઓ, વેસાતા લાવ્યા છીએ, મસ્ત મજાના તાજા પાલવા છે. હાવ તમે જોઈ શકતા છો, વાહી નથી જરીએ, હાવ તાજા પાલવા છે. અને મેં છે ને ભીંગડા હોતે પાડી નહીં ખાવાના, તો તમને ભીંગડા દેખાડું કે આમ જુઓ ભીંગડા ઈજરા આવી રીતના મેં ભીંગડા બધા પાડી નાખેલા છે. ચારે પાલવાના ભીંગડા પાડી નાખ્યા, કટિંગ કરવાનું બાકી છે. આને આપણે બનાવવાની છે રેસીપી. તો આજમાં આપણે રેસીપી કઈ રીતે બનાવીએ એ તમે ખાસ કરીને આજના વિડીયોમાં બનાવી રહેજો, તમને જોવાની મજા આવશે. અને જો આનું કટિંગ કરવાનું છે તો કટિંગ કરવા માંડીએ. તો ફેમિલી ગાઈસ, મસ્તીના પાણીમાં પાલવા ધોવાનું શરૂ કરી દીધું છે અને હવે કરશે કટિંગ. હા, પાલવાનું કટિંગ કરવાનું છે આપણે. બહુ મોટા મોટા નથી, જો આવી રીતના નાના નાના છે. અને આ સિઝનમાં અત્યારે પાલવાય છે કે આવા આવે સારું કહેવાય. તો અવડાવ તો અવડા આવે, નકર અવડાયથી કોણ આવે કોલ્યો. બાકી આપણે છે ને કટિંગ કરવાનું છે. ભીંગડા પાડી નાખેલા છે. કટિંગમાં સૌથી પહેલાં આપણે આવડી આ બેડ કાપવા છે. જો આવી રીતના થેઠુંથી આ બેડ કાપી નાખવાની છે, કેમ કે આમાં કાંટા પાછા બહુ આવે એટલી જગ્યામાં. એટલે આપણે આ બેડ કાઢી નાખી. હવે આપણે કાપવાનું છે પૂંછડું. પૂંછડાનું કટિંગ કરી નાખ્યું. પછી આપણે આના નાના નાના બટકા કરવાના છે. આવી રીતના આપણે એક પાલવાના છે ને 4 બટકા થાય. એક પાલવાના આમ હરખે હરખા 3 બટકા થયા. હવે આપણે છે ને આના ઓલા કાઢી નાખવાના છે. આપણે તાજા વાહીને જોતા હોય ને કાલા પછી આપણે માથાનું કટિંગ કરી નાખવાનું છે. આવી રીતનું મેં માથાનું કટિંગ કરી નાખ્યું. માથું આખું નાખવું તો આખું પણ રાખી શકો. પછી આપણે આમાં છે ને કાંટા બહુ આવે, ઝીણા નાના નાના કાંટા આવે, એટલે આ નાખવાનું નહીં. ખાવું હોય કાંટા કાઢતા આવડતું હોય એને નાખી દેવાનું. બાકી આમ જુઓ, આ સારો ખાવો હોય નાખી શકો, ન ખાવો હોય ન નાખી શકો. બાકી આમાં છે કે જીરું આ કડવું ઓલું આવે ને કાઢી નાખવાનું. મસ્ત મજાનું આવી રીતના આપણે બધા પાલવાનું કટિંગ કરવાનું છે તો કરી નાખીએ. તો ફેમિલી, આપણું બધા પાલવાનું કટિંગ થઈ ગયું છે. જો તમે જોઈ શકતા છો. હવે આપણે આને ધોઈ નાખવાના છે. એક પાણીમાં મસ્ત મજાના ધોઈ નાખ્યું અને પછી આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીશું. તો આપણે તો જો સારો બધો રાખ્યો છે, કેમ કે મારે સાહેબને તો સારો જ ખાવાનું વધારે. હા, અને પાલવા છે ને શું ખાય ખબર છે? ખાલી ફીણા બોલે ને તો તર પાણી અને એની અંદરથી જે વસ્તુ કાઢવાનું હોય ને એ અહીંયા કાઢ લખેલું છે. ખવાતું એ વસ્તુ રાખ્યું. નકર અમારે તો ઘરના મસબા છે, એકની બદલે 4 છે. અને તમને એમ થાય ખાવું એવું ખાઈ જાય, પણ એમ નથી. જે વસ્તુ ખવાતું હોય ને એ વસ્તુ ખાઈ અને ખાવાનું હોય. બાકી ખરેખર સારો છે ને અમુક માણસ નહીં, પણ 80% ન ખાતા હોય. બાકી ખાતા હોય ને એ તો ખાઈ જ કા કેટલી મજા આવે એનો સારો. એની વાત ન પૂછો. કલેજી આવે એકલી ને એની સારા અંદર કે આવે નહીં. એ કઈ ટક કહેવામાં આવે કાદા લાખમાં છે એ ખાવું કઈ ટક કહેવાય ગઈ છે. અને ફટાફટ શાક ધોઈ લે છે ને રેસીપી બનાવી. પછી ના કાલા એ સોહવાના આવે મસ્ત. પછી ના કાળજા. ચાલો બસ એવું બધું હતું. ફટાફટ કામ થઈ ગયો, રેડી કા. તો ફેમિલી, આપણે પાલવાનું કટિંગ થઈ ગયું છે. પાલવા હારા થઈ ગયા છે ને હવે આપણે બેસી ગયા છે મસાલો મળવા. તો મસાલો મળવામાં આપણે લઈ લીધી છે 3 ડુંગળી, થોડુંક આદું લેવાનું છે, એમાંથી 1 ટમેટું લેવાનું છે. આ બધુંનું આપણે કટિંગ કરી નાખીએ. મસ્ત મજાની ડુંગળી કટિંગ થઈ છે. પહેલાં બહુ મોટી નહીં, નાની માપસાની ડુંગળી કટિંગ કરી નાખવાની છે. આપણે એમાં ડુંગળી ટમેટું ને એવું બહુ લાટ ન નાખી શકીએ, થોડું નાખી શકીએ. બહુ લાટ નાખવા છે ને ભાઈ. કદાચ જોકે થૂ થાય તો નહીં તે અમારીથી બનાવતા આવડતું હોય. એટલે બાકી બનાવતા ન આવડતું હોય ને તો પાલવાના પટકા બોલે તો ફોડવા ભાંગી જાય, થૂ થઈ જાય અને બધું કાંટા થાય. એટલે તમે ડુંગળી ન ખાઈ શકો. કદાચના ગરેવી હોય ને રહાયની તોય ન ખાઈ શકો, કેમ કે કાંટા થયું હોય કે તો બધું ફેલમાં જાય. એટલા માટે થઈને ન નાખવાનું હોય લાટ વસ્તુ એમ. પણ અમને તો ખબર છે કે કેવી રીતે બનાવવાનું હોય એમ. એટલે અમારે ત્યાં ફોડવા ભાંગે નહીં પાલવાના કા. ડુંગળી મળવાનું શરૂ છે. ચાલો ડુંગળી મળે જાય પછીની વાત પછી. તો ફેમિલી, ડુંગળીનું કટિંગ થઈ ગયું છે. પછી લઈ લીધું લાલ છટાક ટમેટું, બોલે તો મસ્ત મજાનું ટમેટું. ટમેટાનું પણ આપણે કટિંગ કરી નાખવાનું છે. અને મિત્રો, ટમેટા ઓછા ખાજો. 20 રૂપિયા 250, 40 580 ના કિલો ટમેટા થઈ જાય. પવન ઉડે નથી તો કૃપયા કરીને ટમેટા ઓછા ખાજો. તોય સારું છે. ઘણા ખરા
છે કે અમારે દેવા બધા અમે માહિલા ખાઈ માહિલા ન ખાતા હોય ને માહિલા ન મારતા હોય ને અમે પહેલી વાત તો તો તમે લગભગ 500 રૂપિયાની કિલો ટમેટા ન મળે ટમેટા ન મળે ટમેટા નહીં પણ બકાલું કાંઈ પણ ન મળે કારણ કે અમને બધાને માહિલા ખવડાવવાનું મારવાનું બંધ કરી દો તો કોઈ વસ્તુ કઈ મળે જ નહીં પેલા તો બકાલું જ ન મળે કઈ સારું છે આ મચ્છી ખાઈ ને તમારા ભાગમાં રહેવા દેવા હાટોથી ખાઈ મચ્છી ન ખાતા હોય ને એના ભાગમાં રહેવા દેવા બાકી અત્યારે લીલોતરી ખાઈ છે વધારે તો મચ્છી ખાય હો પાછા કા હા ને મચ્છી હકીકતમાં મચ્છી મારવાનું ખાવાનું બંધ કરી દીધું હોય ને તો કાંઈ અત્યારે અમે આમ દરિયા કાંઠે રહીને અમને ખબર છે મચ્છી ખાતા હોય ને એની હાલત મચ્છી ન હોય તો શું થાય કેવી રીતે જીવે ઉમેદ નહીં પણ આમ ઘણા માણસો આવે તોય નહીં દરિયા કાંઠે આવી સહી ને એટલે અમને ખબર છે ગમે એ જી જડી બધી ખાઈ જ જવાની વાત કા ગમે હા દરિયાનું હોવું જોઈએ મતલબ માંસ મચ્છી મટન એની હોય એ હોય જમજમાટી બધા માછલા જ કરે અમારી પાસે કાંઈ હોય નહીં શું દેવું અને ફેમિલી ગાઈસ મસ્તીનું ટમેટું મળી ગયું છે ચાલો થઈ જાવ દે ટમેટાનું કટિંગ ફેમિલી ગાઈસ લીધું છે આદુ તો આદુના આપણે મોટા મોટા ટુકડા નાખવાના છે કેમ કે કાઠવાય તો કાઠીએ પણ આદુ આપણે બહુ લાટ નથી નાખવાનું થોડું કેમ નાખવાનું ઓકે તો ફેમિલી આપણો મસાલો કટિંગ થઈ જશે ને હવે આપણે લઈ લીધું છે તવિયું મૂકી દીધું છે ગેસ શરૂ કરી દીધો છે સૌથી પહેલા આપણે નાખવાનું છે એમાં તેલ આપણું નખાઈ ગયું છે તેલ ગરમ થવાની રાહ જોઈ તો ફેમિલી આપણું તેલ ગરમ ન થાય ને પહેલા આપણે ડુંગળી ટમેટા અને આદુ નાખી દેવાનું છે તો નાખી દઈએ ફૂલ સણર ન બોલો દે એમ સણર બોલો દે ને તો તરત તાત્કાલિક ઇન્સ્ટન્ટ કાળી કાળી થઈ જાય પણ રહી કાચી એવું થાય સમજાણું આજમાં આપણે પાયલો છે ને એટલે ડુંગળી છે ટમેટા તેલમાં શેરવાના છે સરસ તો આ સડી જવા દે ઘડી કાલો ફેમિલી ગાઈસ મસ્ત મજાનું પાકે છે અને એ નામ તો સડે છે હવે આપણે નાખી દઈશું સૌથી પહેલા નિમક હળદર ખાંડેલું ધાણા જીરું નથી એટલે આપણે આખું જીરું નાખી દઈશું સરસ મસ્ત મજાનો મસાલો બધો પાકવા દઈશું પહેલા આપણો મસાલો બધો પાકી ગયો છે હવે આની અંદર એડ કરશું લાલ ચટણી બોલે તો જળવેલું મરચું એમ કા અરે વાહ તો કઈ છે ને જોરદાર ઘટે કઈ મોટા પાણી કોને આવે તને ખબર પડી ગઈ તો પાણી આવે તને આવે કોમેન્ટ બહુ કરે હો રેસીપી વાળા વિડીયોમાં અહીંયા આવે મોઢામાં પાણી જાય પાણીના બંબા જાય એ બધી બહુ કોમેન્ટો આવે મરચું આપણે પાકી જશે નાખી દેવાનું છે થોડું કેવું પાણી બળી જાય ને ત્યાં સુધી પાછું ચડવા દેવું તો ફેમિલી ગાઈસ મસ્ત મજાની મસ્ત ગ્રેવી બની ગઈ અને પાકે છે જો આપણું શાક નહીં મસાલો બાંધે કા મસાલો કરે હા ગ્રેવી બને છે હજી રસાની ગ્રેવી બને છે બને છે આમાં આપણે નાખી દઈશું ઉપરથી થોડો ચિકન મસાલો વાવ આને સીસી ખાવાનું છે સીસી ખાવાનું છે મસ્ત મજાનું જો આપણે શાક પાકે છે તમે જોઈ શકતા છો આવી રીતનું જોરદાર હા છે સીસી ગાઈસ મસ્ત બને છે શાક અને આવી રીતનું શેડવા દેવાનું છે એટલે કે પાણી ના મળી આપણે બળી ગયું છે શાક બળી જાય પછીનું નાખવાનું છે એની અંદર શાકની પાણી બળી જાય પછીના નાખ્યા પાયલવાના પીસ પાયલવાના છોડવા આવી રીતના જુઓ અરે વાહ ખટા કઈ જોરદાર થયું ને ગાઈસ જુઓ હા કલર પણ જોરદાર આવી છે મોટું ગાઈસ
ગાઈસ મોઢું ફાટી ગયું ગાઈસ મોઢું ફાટી ગયું કેવલને મોઢામાં પાણી આવવા આવ્યું. પાણી આવ્યું કેવલને પાણી મોઢામાં જા. હા, પાણી આવ્યું ને લે અગદક ભાઈ તો બોલો આમ જો અહીંયા નો આવે પકડાવ પકડાઈ થઈને કે સોલી લે કોણ છે તારે ફેમિલી જો આપણે શાક લખાઈ જાય ને પછી આપણે એને બહુ હલાવવાનું નથી અને બહુ લાટવાના અને તેલમાં સેડવાઈ નથી દેવાનું. એટલી વાર ખાલી સડવા દીધો આપણે કલેબ બંધ નથી કરી થોડી કેવલા રમતું કર્યું આમ કર્યું તેમ કર્યું બાકીનું હવે નામી દઉં છે આપણે પાણી હવે નાખી દેવાનું છે પાણી. તો ફેમિલી ગાઈસ હવે નામી દીધું છે આપણે પાણી હવે આપણે શાક સડી જાય ને તો એટલું થોડું પાણી નાખવાનું છે. બહુ લાટ પાણી નહીં નાખવાનું કેમ કે આ મચ્છી છે એટલે સડી જાય તરત. માંસ માટી કહેવાય ને એટલે તરત તાત્કાલિક સડી હવે જાય પાણી દે દે થોડું. અને હવે પાણી નાખ્યું એટલું નાખવાનું થાય તો થાય કદાચ હે હા હજી નાખવાનું છે. કેટલું ફૂલ તાપે સેડવાનું છે. એટલું નાખ્યું હવે ગેસ વધારી દેવાનું હવે આપણે ફૂલ તાપે અને સેડવાનું છે. ગેસ એટલો તાપ કરવાનો હવે. અને ઢાંકી એટલે હમણાં દેવાનું ભડાકેદાર જલ્દી જલ્દી શાક સડે આપણું મસ્ત મજાનું. પછી કઈ ખાવાની મોજ આવે. આપણું શાક સડવા માંડ્યું છે. શાક સડે તાવડીમાં લાગશે. સંસ્કાર કરવાનું બાકી હોય તો કરી નાખજો. તો ફેમિલી ગાઈસ મસ્ત મજાનું શાક સડે છે આપણે પીક ઉપર લેવું છે કેમ કે ઘાય રહો પડી જાય ને તાત્કાલિક એમ બાકી હવે શાક સડવાની ફૂલ તૈયારી તો ફેમિલી આપણી રેસીપી મસ્ત મજાની સડી ગઈ છે. એટલે કે શાક આપણું સડી ગયું છે. જો જોઈ શકતા છો આવી રીતનું શાક સડે છે. પાણી આપણે ઘણું નાખ્યું હોઉં એટલું કંઈક પાણી છે. ને હવે આપણે શાકને ઠરી જવા દઈશું. કોથમરી તો નાખી દો ઘડી ખબર પછી નાખી દઈશું આપણે કોથમરી એટલે કે લીલા ધાણા. મસ્ત મજાના શાક આપણું બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. આમાં આપણે રસો બે વધારે રાખવાનો. હા હમ આમાં છે ને કાંટાવાળી મચ્છી હોય કે એટલે તમે રોહો વધારે ખાઈ શકો કાંટા કાઢવામાં વાર લાગી જાય તો રાહમ બટકું બળીને જલ્દી નાખી જાઓ ઇન્સ્ટન્ટ તો તમે ધરાતા જાઓ અને ખાવાની પણ મજા આવતી જાય અને તમને એમ થાય ખાવા આવું શાક કેમ થયું પણ આગળ આના શાક ઠરે એટલે તમને મસ્ત દેખાડશે ચાલો તો ફેમિલી ગાઈસ આવી રીતનું શાક ઠર્યા પછી આવી રીતનું દેખાય એટલે હું માટીવાળું શાક આવું હોય એટલે કાંઈ આમાં ઘટે તો નથી કેમ કે મસ્ત તો છે જ નહીં ફરી જાય ને પછી તેલ ને એવું રહો મસ્ત દેખાય બાકી ગરમા ગરમ રહ્યો ન દેખાય જોરદાર શાક બન્યું છે મસ્ત મજાનું. હવે આપણે જમવાનું છે. વિડીયો પૂરો કરી દેવાનું છે કે મસ્ત મજાની રેસીપી બનાવી છે. તમે પણ આવી રીતના બનાવજો. પહેલું અમે વેસાતા લાવ્યા મસબાના છે કીધું પણ મસબા શરૂ થયા નથી હજી શરૂ થાય એટલે અમે તમને દેખાડશું અને કહેશું. તો આજનો વિડીયો પૂરો કરી દઈશું. મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી બાય બાય. Bye bye.